વીણવા બેઠી છે હાલી લે પીલે માંડા। હેલો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં તમને નવી ઇફેક્ટમાં થીમલી સ્ટેટસ બનાવતા શીખવાડીશ, તે માટે તમે વિડીયો પૂરો જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું। મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારા લાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે મિત્રો, જે તમને પ્લે સ્ટોરમાંથી આપણા ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે। જ્યાંથી તમારે ડાઉનલોડ કરી ઓપન કરી જે તમને પ્રોજેક્ટ ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરી તમારે એક બીટમાં પ્રોજેક્ટની ઇફેક્ટ હોય બે પ્રોજેક્ટ તમારે લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરી લેવાની છે મિત્રો। બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। અહીંયા મિત્રો તમે બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો તમે બીટમાર્ક અને સોંગ જોવા મળે છે, ત્યાં તમારે શરૂઆતમાં આવીને પ્લસના આઇકન ઉપર ક્લિક કરી તમારે મીડિયા પર જવાનું રહેશે। મીડિયા પર જઈને મિત્રો તમારે એક ફોટો લઈ લેવાનો રહેશે મિત્રો। હું જે ફોટો યુઝ કરું છું તે તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે। ફોટો લીધા પછી ઉપર જે 3 ડોટ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે તમને 5મા નંબરનું ફિલ કમ્પેરિઝન એરિયા જોવા મળે છે તેના પર ક્લિક કરી ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંથી તમારે સ્ટેટસને છેલ્લે જતું રહેવાનું રહેશે। છેલ્લે જે ફોટો એડ કર્યો તેના પર ક્લિક કરી જે બીજા નંબરનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી ફોટાને છેલ્લે લગી ખેંચી લેવાનો રહેશે। એટલે ફોટો આવ્યા પછી તમારે બેગ અને ઇફેક્ટ પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે। ઓપન કરીને તમે નીચે જશો તો તમે જોઈ શકો ગ્રુપ એન્ડ માર્ક 3 લખેલું છે, જોઈ શકો જે લાસ્ટ છેલ્લી લેયર છે તેના પર ક્લિક કરી જે તમને ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી લેયર છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરી હતી તમારે બેગ અને જે બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કરીને મિત્રો તીરના આઇકન ઉપર ક્લિક કરવાનું છે, તમે આગળના પેલા બીટમાર્ક આવી જશો, ત્યાં આવીને જે ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે ચોથા નંબરનું પેસ્ટ લેયર છે તેના પર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો જે લેયર પેસ્ટ કરી તેના પર તમારે ક્લિક કરીને ઉપર જે તમને 3 ડોટ જોવા મળે છે તમે જોઈ શકો છો, તેના પર ક્લિક કરી મિત્રો જે તમને લાસ્ટ છેલ્લું અનગ્રુપ લખેલું છે તેના પર ક્લિક કરી ગ્રુપને છૂટા પાડી દેવાના છે। તમે જોઈ શકો છો તમારા બીટમાર્ક પ્રમાણે ઇફેક્ટ લાગી જશે, જોઈ શકો છો। હાઈ તમે જે હાલ છેલ્લી લાસ્ટ લેયર છે તેને તમારે ડિલીટ મારી દેવાની રહેશે। રાઈટના મિત્રો પછી લેયર લગાવ્યા પછી તમે બેગ અને ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે। ઓપન કરીને ફરીથી નીચે જઈને જે તમને ગ્રુપ એન્ડ માર્ક 2 લખેલું છે માર્ક 2 તેના પર ક્લિક કરી મિત્રો જે તીરની બાજુમાં ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે મિત્રો તમને ત્રીજા નંબરનું કોપી લેયર છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરી હતી તમારે બેગ અને જે બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કરીને મિત્રો તમારે સ્ટેટસમાં આગળ જતું રહેવાનું રહેશે મિત્રો, જ્યાં તમારે 10.8 સેકન્ડના બીટમાં જતું રહેવાનું રહેશે। ત્યાં જઈને મિત્રો જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી મિત્રો જે ચોથા નંબરનું પેસ્ટ લેયર છે તેના પર ક્લિક કરી લેયરને પેસ્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો જે લેયર તમારે પેસ્ટ કરી તેના પર તમારે ક્લિક કરીને જે ઉપર તમને 3 ડોટ જોવા મળે છે તમે જોઈ શકો છો, તેના પર ક્લિક કરી મિત્રો જે લાસ્ટ છેલ્લો ઓપ્શન છે અનગ્રુપ લખેલું છે તેના પર ક્લિક કરીને ગ્રુપને ફરી એકવાર છૂટા પાડી દેવાના છે। તમે જોઈ શકો તમારે બીટમાર્ક પ્રમાણે ઇફેક્ટ લાગી જશે સાઈડના મિત્રો, જોઈ શકો તમારે ઇફેક્ટ લાગી જશે સાઈડના એટલે મિત્રો તમે જોઈ શકો છો આપણે બે બીટમાર્ક છોડીને એક બીટમાર્ક સ્ટેટસની છે લગી ઇફેક્ટ લાગી જશે। ત્યાર પછી તમારે બેગ અને જે ઇફેક્ટ પ્રોજેક્ટ છે તેને તમારે ફરીથી ઓપન કરી લેવાનું રહેશે। ઓપન કરીને મિત્રો જે તમને ગ્રુપ એન્ડ માર્ક 1 લખેલું છે ગ્રુપ એન્ડ માર્ક 1 તેના પર ક્લિક કરી મિત્રો જે ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી લેયર છે તેના પર ક્લિક કરી તમારે લેયર કોપી કરી હતી તમારે બેગ અને બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરીને મિત્રો તમારે શરૂઆતમાં રહીને ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ક્લિક કરીને જે ચોથા નંબરનું પેસ્ટ લેયર છે તેના પર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી જે લેયર પેસ્ટ થઈ તેના પર તમારે ક્લિક કરી ઉપર જે તમને 3 ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરી મિત્રો જે લાસ્ટ છેલ્લો ઓપ્શન છે અનગ્રુપ લખેલો તેના પર ક્લિક કરીને ફરી એકવાર તમારે ગ્રુપને છૂટા પાડી દેવાના છે। આઈટમ મિત્રો તમે જોઈ શકો છો આપણે મિત્રો બધા બીટમાં કે તમારે ઇફેક્ટ લાગી જશે, જોઈ શકો છો। આઈટમ મિત્રો તમારા સ્ટેટસની છે લગી જોઈ શકો છો ઇફેક્ટ લાગી ગઈ જશે। ત્યાર પછી મિત્રો અહીંથી તમારે બેગ જતું રહેવાનું રહેશે, જોઈ શકો છો મિત્રો તમે પેલા બતાવી દો છે લગી। ત્યાર પછી તમારે બેગ જતું રહેવાનું રહેશે। બેગ અને ઇફેક્ટ પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે। ઓપન કરીને ઉપર જે તમને 3 લિરિક્સ જોવા મળે છે 1, 2 અને 3 એક પીએનજી છે
એક બોર્ડરની એક શેપની અને ત્રણ લેયરને તમારે એના રાઈટ આઇકન આપી દેવાનું રહેશે. રાઈટ આઇકન આપ્યા પછી ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી 3 લેયર છે તેના પર ક્લિક કરી 3 લેયર કોપી કરી હતી તમારે બેગ અને બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીને મિત્રો શરૂઆતમાં જ આવીને ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી મિત્રો જે તમને ચોથા નંબરનું પેસ્ટ 3 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી 3 લેયર પેસ્ટ કરી દેવાની રહેશે. એથી તમારા સ્ટેટસની છેલ્લે જતું રહેશે. છેલ્લે જઈને મિત્રો તમને નીચે એક પીએનજી અને એક શેપ ફાઇલ લેયર છે તેમાં જે શેપ ફાઇલ લેયર છે તેના પર ક્લિક કરી જે બીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી શેપને છેલ્લે લગી ખેંચી લેવાની રહેશે. ત્યાર પછી ઉપરની પીએનજીની લેયર છે તેને પણ ખેંચી લેવાની છે અને 2 લેયર ખેંચી લેવાની છે. તમારે સ્ટેટસ બની જશે. તેને મિત્રો તમારે સેવ કરવા માટે ઉપર જે તમને સેટિંગની બાજુમાં ચોરસ તીર આઇકન જોવા મળે છે તેના પર ક્લિક કરી તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.